નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. એજન્ડા એટ 9 માં આજે સૌપ્રથમ વાત કરીશું આણંદથી કે જ્યાં એક બ્રિજ તૂટી પડવાની ઘટના સામે આવી રહી છે. આ વરસાદી ઋતુની અંદર આ ભયાવહ દુર્ઘટના સામે આવી રહી છે. આપણે જણાવીએ કે મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે અને આણંદના ગંભીરાથી ભરૂચ તરફ જવાના માર્ગ પર આ બ્રિજ આવેલો હતો કે જે ધરાશય થયો છે. જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે આપ અહીં જુઓ કે જ્યાં મોટા પ્રમાણમાં આ વાહનો નદીમાં પડ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તે પરથી જુઓ કે જર્જરિત હાલતમાં જે આ બ્રિજ છે અત્યારે તબદીલ થઈ ચૂક્યો છે. દુર્ઘટનામાં અત્યાર સુધી જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ બ્રિજ આ વરસાદી માહોલની અંદર ધરાશયી થયો હોવાની વિગતો મળી રહી છે. વરસાદી ઋતુમાં આ ભયાવહ દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મહીસાગર નદી પરનો આ બ્રિજ ધરાશયી થઈ ગયો. આ બ્રિજ હાલ તો અત્યંત જર્જરિત થઈ ચૂક્યો છે. ગંભીરાથી ભરૂચ જવાના માર્ગ પર આ બ્રિજ આવેલો છે અને અહીંથી સામાન્ય દિવસોની અંદર પણ ભારે વાહનો પસાર થતા હોય છે, પરંતુ આ બ્રિજ આજે ધરાશયી થયો અને તેને કારણે જુઓ આ બ્રિજ ધરાશયી થયા બાદની તસવીરો સામે આવી રહી છે. બ્રિજના બે ભાગમાં વહેંચાઈ ચૂક્યો છે અને ભારે વાહનો પણ આ નદીની અંદર ખાબક્યા છે. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી. ધર્મેન્દ્ર, આખા દ્રશ્યો જોવા જઈએ તો ખૂબ જ ભયાવહ લાગી રહ્યો છે આખો આ મામલો. ઘટના સ્થળ પર હાલ શું પરિસ્થિતિ છે અને શું અત્યારે તંત્ર તરફથી ત્યાં કામગીરી ચાલી રહી છે? જયેશ, સમગ્ર મામલે આપણે બે એંગલ પર વાત કરીશું. સર્વપ્રથમ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતને જોડતો આણંદથી વડોદરા જિલ્લાની વચ્ચે જ્યાં મહીસાગર નદી આવેલી છે, મહીસાગર નદી પરનો આ બ્રિજ છે. મહત્વની બાબત એ છે કે ગંભીરાથી વડોદરા ગ્રામ્યના પાદરા તરફ જવાના માર્ગની ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો ખૂબ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો હતો. હું પોતે 3 દિવસથી આ બ્રિજની ઉપરથી પસાર થતો હતો, કારણ કે જે રીતે બ્રિજ ધ્રુજી રહ્યો હતો કોઈક ઘટના બનવાની આશંકા હતી, પરંતુ સામાન્ય રીતે ઘણા અધિકારીઓ એમ કહેતા હોય છે કે જે નદીના બ્રિજ હોય છે તે વાઇબ્રેટ થતા હોય છે. જે દ્રશ્યો 3 દિવસ પહેલા પણ TV9ના કેમેરામાં કેચ છે તેની અંદર સ્પષ્ટ લાગી રહ્યું છે જે રીતે જે આખો બ્રિજ છે જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો હતો અને ગંભીર બેદરકારી તંત્રની જ માની શકાય, કારણ કે લોકો સૌરાષ્ટ્ર તરફથી જેટલા પણ મોટા હેવી વ્હીકલો આવે છે તે ટોલ બચાવવા માટે, કારણ કે ટોલ પ્લાઝા આણંદ જિલ્લાના વાસદ પાસે છે એટલે ટોલ ન ચૂકવવો પડે તે માટે સૌરાષ્ટ્ર તરફના જેટલા પણ વાહનો હોય તે તમામ વાહનો બોરસદ, કિંખલોડ, ગંભીરા અને આ નદી ક્રોસ કરી પાદરા ગ્રામ્યમાં પ્રવેશ કરતા હતા અને જંબુસર થઈ ભરૂચ તરફ નીકળી જતા હતા. હેવી વ્હીકલોના કારણે જ આ પ્રકારની ઘટના બની છે. ધર્મેન્દ્ર, જોડાયેલા રહેજો.